આજરોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભાની શરૂઆતથી જ તોફાની બની હતી। વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ અને નવી ભરતીને લઈને ગંભીર આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો। તેમજ 2 મિનિટમાં સભાનું સમાપન કરવામાં આવતા જ વિપક્ષ આક્રમક બની હોબાળો મચાવ્યો હતો અને મંજૂર કરવામાં આવેલા કામને પત્રકોને સળગાવીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। જી પ્રમુખશ્રી, આજે આણંદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, શું કહેશો? આજ રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વધારાના 3 કામ તથા એજન્ડાના 1 થી 164 કામ જેટલા કામ હાથ ધરવામાં આવ્યા। ગુજરાત સરકાર શ્રી દ્વારા 15મી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં 2/2/2024ના રોજ માનનીય નાણામંત્રી શ્રી દ્વારા સુનિયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આણંદ નગરપાલિકાને રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના કામને મંજૂરી આપવામાં આવી। તેમજ જુદા જુદા વિભાગના રોજમદાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક, એન્જિનિયર, સફાઈ કામદાર વગેરેને મહાનગરપાલિકામાં મહેકમ માળખામાં અનુભવ તેમજ લાયકાત જોઈ નિમણૂક કરી સમાવેશ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે। તેમજ આણંદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે। સાહેબ, વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। શેનો હોબાળો? જે કરોડોના કામો જે આચારસંહિતાની અંદર જે આચારસંહિતામાં જે કંઈ કામોના બિલો, કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી। જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે, જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ સરકારશ્રીએ આપેલી છે। જે આપને કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી છે। નવા કોઈ કામ ના લઈ શકીએ કે નવું કોઈ કામ કરાવી ના શકીએ। વધુમાં જે ભરતી જે કરવાના છો તેની અંદર પણ લાગતા વળગતાને ભરતી તેની કરાવવાનો કોઈ એવી છે ને તેને અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે ચોખ્ખું જ લખવાના છે। તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને જ તેનો સમાવેશ કરવામાં આવશે। કોર્ટ ચાલતા પહેલાં એક પ્રશ્ન ઉઠ્યો કે કર્મચારીનો ખરેખર કર્મચારીની એમની લાગણી હોય નગર સરકારને, રાજ્ય સરકારમાં બી 35 વર્ષથી એમની સરકાર છે, નગરપાલિકા 25 વર્ષની સરકાર છે। 95ની ભરતી થયેલી તે બી આજ દિન સુધી ભરતી થઈ નથી। એટલે અત્યારે ખાલી દેખાવ પૂરતા એ બોર્ડમાં લાયા છે ભરતી માટે। ખરેખર આણંદની જનતા ઘણી હેરાન છે એના પ્રાથમિક સુવિધા માટે। અહીંયા સ્ટાફની બહુ અછત છે, બધા જાણે છે। તે જે ભરતીની વાત કરે છે તો એમના રીતે માણસો અહીંયા મેલેલા છે મસ્ટર ઉપર, એમના મરતિયાના માણસ ખાલી પટાવાળામાં વધારે ને અહીંયા ફરતા માણસો વધારે છે। કામદાર જે માણસ ખરેખર જે મેળવાના એ અત્યારે મેળ્યા નથી ને અત્યારે ભરતીની વાત છે। એમને બજારે એવું જ બતાવવું છે કે ભરતી કરવાના છે, ખરેખર કોઈ ભરતી થવાની નથી। જે જૂના છે, વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, એમને કાયમી કરતા નથી। બીજી વસ્તુ કે આણંદના જે પ્રશ્નો, જે 7 કરોડની વાત કરી એમણે, જે અંદર ઇલેક્શન હતું, માર્ચ મહિનો બજેટ બહાર પડ્યું માર્ચની અંદર, તે પછી ખર્ચા 17 કરોડ રૂપિયા બતાવે તો આચારસંહિતાની અંદર અલગ અલગ કઈ રીતે ખર્ચા કરી શક્યા? ને આણંદની જનતા તો ટ્રસ્ટ છે, તમે જાણો છો। હું તો આણંદની જનતાને કહું છું કે હવે આણંદની જગ્યાએ અમે વિપક્ષ તરીકે લડત આપીએ છીએ તો આણંદની જનતાએ લડત બહાર આવીને લડત આપવી પડશે। કોરોના ટેક્સના રૂપિયા છે, જનતાને અવાજ ઉઠાવવો પડશે। અમે તો ઉઠાવીએ છીએ ને એ જનતા જ લાવે।